વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર ટોપિક પૂરો કર્યો. તો હવે આપણે આ ટોપિકને લગતા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ છીએ, જેમાં આપણે સૌપ્રથમ જોઈએ છીએ ઉદાહરણ 8. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 8 જેની રકમમાં તમને બે આકૃતિ આપેલી છે. તો મિત્રો પ્રથમ આકૃતિ આપણે સમજીએ. જો પ્રથમ આકૃતિમાં ઉપરની પ્લેટ આપેલી છે જે ઋણ વિદ્યુતભારિત છે અને નીચેની પ્લેટ ધન વિદ્યુતભારિત છે. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની હોય છે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની હોય છે. એટલે આપણે વિદ્યુત ક્ષેત્રના સદિશો ઉર્ધ્વ દિશામાં દર્શાવેલા છે. હવે મિત્રો રકમ પ્રમાણે આ સમાન વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમને આપેલું છે. E બરાબર 2 × 10⁴ ન્યૂટન પર કુલમ્બ. તો મિત્રો આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક ઇલેક્ટ્રોન 1.5 સેન્ટીમીટર એટલે કે h બરાબર 1.5 × 10⁻² મીટર જેટલું અંતર કાપીને મુક્ત પતન પામે છે. તો ક્વેશ્ચન છે કે આ ઇલેક્ટ્રોનના મુક્ત પતન માટેનો સમય, જેને આપણે te કહી દઈએ, એ સમય આપણે શોધવાનો છે. રાઈટ? સેમ બાજુની આકૃતિમાં પણ તમને આપેલું છે. પણ મિત્રો બાજુની આકૃતિ માટે તમને રકમમાં કીધેલું છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવવા માટે આપણે બંને પ્લેટોને ઉલટાવી દઈએ છીએ. જેમ કે તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિમાં ઉપરની પ્લેટ ઋણ વિદ્યુતભારિત હતી, એની જગ્યાએ આપણે શું ઉપરની પ્લેટ ધન વિદ્યુતભારિત બનાવી દઈએ છીએ. જ્યારે નીચેની પ્લેટ ધન વિદ્યુતભારિત હતી, એની જગ્યાએ આપણે નીચેની પ્લેટ ઋણ વિદ્યુતભારિત બનાવી દઈએ છીએ. તો મિત્રો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ હોય છે. એટલે જો બીજી આકૃતિમાં આપણે વિદ્યુત ક્ષેત્ર સદિશો નીચેની તરફ દર્શાવેલા છે. તો હવે રકમ પ્રમાણે આ વિદ્યુત ક્ષેત્ર કે જેનું મૂલ્ય અગાઉ વિદ્યુત ક્ષેત્ર જેટલું જ છે, E બરાબર 2 × 10⁴ ન્યૂટન પર કુલમ્બ. આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક પ્રોટોન એ h બરાબર 1.5 સેન્ટીમીટર એટલે કે 1.5 × 10⁻² મીટર જેટલું અંતર કાપીને મુક્ત પતન પામે છે. તો ક્વેશ્ચન પ્રમાણે એના મુક્ત પતન માટેનો સમય, જેને આપણે tp કહી દઈએ, એ સમય આપણે શોધવાનો છે. રાઈટ? તો મિત્રો એના માટે તમને ઇલેક્ટ્રોન નું દળ આપેલું છે me, જે છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. પ્રોટોન નું દળ પણ આપેલું છે, જે છે mp = 8.7 × 10⁻27 કિલોગ્રામ. આ સિવાય આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેના વિદ્યુતભારનું મૂલ્ય એક સમાન છે, જે છે મૂળભૂત વિદ્યુતભાર, જેનો સિમ્બોલ આપણે લઈએ છીએ E. તેનું મૂલ્ય આપણને ખ્યાલ છે 1.6 × 10⁻19 કુલમ્બ. તદુપરાંત મિત્રો રકમ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેનો પ્રવેગ શોધવાનો છે. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ, જેને આપણે ae કહી દઈએ, અને પ્રોટોનનો પ્રવેગ, જેને આપણે ap કહી દઈએ. તો મિત્રો આપણે ટોટલ 4 વસ્તુ શોધવાની છે. ઇલેક્ટ્રોનના મુક્ત પતન માટેનો સમય, ઇલેક્ટ્રોનનો પ્રવેગ, પ્રોટોનના મુક્ત પતન માટેનો સમય અને પ્રોટોનનો પ્રવેગ. રાઈટ? વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનું સૂત્ર લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા, જે આ પ્રમાણે છે કે વિદ્યુત બળ F = Q × E, જ્યાં F એ બળ છે અને કેપિટલ E એ વિદ્યુત ક્ષેત્ર છે. તદુપરાંત મિત્રો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે આપણને બળ F નું સૂત્ર ખ્યાલ છે કે F બરાબર ma લખી શકાય. તો એના આધારે આપણે કહી શકીએ કે QE = ma. તો મિત્રો આમાંથી a એટલે કે પ્રવેગને કરતા બનાવો તો સૂત્ર થશે QE/m, જ્યાં Q એ જે તે કણનો વિદ્યુતભાર છે, કેપિટલ E એ વિદ્યુત ક્ષેત્ર છે અને m એ જે તે કણનું દળ છે. રાઈટ? તો મિત્રો અત્યારે વિદ્યુતભાર એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે છે,
પણ મિત્રો આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેના વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે, જેનો સિમ્બોલ આપણે મૂળભૂત વિદ્યુતભાર E તરીકે આપેલો છે. તો સૂત્રમાં આપણે q ની જગ્યાએ E સિમ્બોલ લઈ લઈએ છીએ. તો પ્રવેગનું સૂત્ર મળી ગયું E/m, જ્યાં ખાસ ધ્યાન રાખવાનું કે સ્મોલ e એ મૂળભૂત વિદ્યુતભાર દર્શાવે છે અને કેપિટલ E એ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. મિત્રો આ પ્રવેગના સૂત્રને આપણે સમીકરણ 1 આપી દઈએ છીએ. મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખવું, કારણ કે હવેથી આપણે અગાઉ જે કોઈ પણ દાખલા ગણીશું અથવા એમસીક્યુ ગણીશું એ દરેકમાં આપણે પ્રવેગનું સૂત્ર જરૂરિયાત પડે તો હવે આ ડાયરેક્ટ એપ્લાય કરીશું E/m, રાઈટ. આગળ વધી તો અચળ પ્રવેગી ગતિ સમીકરણ જે છે h v0t ½ at². મિત્રો આ સૂત્રમાં આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને મુક્ત પતન પામે છે. તો યાદ કરો તો આપણે ધોરણ 11 માં ભણી ગયા મુક્ત પતનનો કિસ્સો. જે કિસ્સા પ્રમાણે આપણે કહી શકીએ કે જો પદાર્થ મુક્ત પતન પામે તો એનો શરૂઆતનો પ્રારંભિક વેગ v0 શૂન્ય હોય છે. એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને મુક્ત પતન પામે છે, જે કારણોસર આ સૂત્રમાં આપણે પ્રારંભિક વેગ v0 0 લઈ લઈએ છીએ. તો v0 તરીકે 0 મૂકી દઈએ તો 2h જોડે ગુણાશે એટલે સૂત્ર થઈ જશે 2h = at². જેમાંથી આપણે સમય t શોધવાનો છે એટલે t ને કરતા બનાવીએ તો t સૂત્ર મળશે વર્ગમૂળમાં 2h/a, જેમાં a પ્રવેગ નું સૂત્ર આપણે સમીકરણ 1 માંથી મૂકી દઈએ જે છે E/m. તો a નું સૂત્ર મૂકી દઈએ સમીકરણ 1 માંથી E/m, તો આપણને સમયનું સૂત્ર મળી જશે t વર્ગમૂળમાં 2hm/e, જે થશે સમીકરણ 2. મિત્રો હવે સમીકરણ 2 ના આધારે આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના મુક્ત પતન માટેનો સમય શોધવાનો છે. જેમાં આપણે જોઈએ તો સમીકરણ 2 જે છે t વર્ગમૂળમાં 2hm/e, જેમાં જુઓ તો દરેક રાશિમાં શું ચેન્જ છે આપણે સમજી લઈએ. જેમ કે h શું છે તો અંતર છે. તો મિત્રો આપણે અગાઉ કીધું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેનું અંતર h એક સમાન આપેલું છે. એટલે ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય h બદલાતું નથી. તે પછી સ્મોલ e એ મૂળભૂત વિદ્યુતભાર છે જે છે 1.6 × 10⁻−19 કુલમ્બ. તો ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય બંનેના વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે, જે સ્મોલ e જેટલું છે. એટલે ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન બંને માટે સ્મોલ e એક સમાન છે. તે પછી છે કેપિટલ E જે વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. તો રકમ પ્રમાણે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય બંને કિસ્સામાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને એક સમાન આપેલું છે. એટલે વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E પણ ઇલેક્ટ્રોન કે પ્રોટોન માટે બદલાતું નથી. તો આના આધારે આપણે એવું કહી શકીએ કે ફક્ત દળ m જ બદલાય છે, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ જુદું જુદું છે. તો મિત્રો સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રોનનો સમય શોધીએ છીએ. સમીકરણ 2 પ્રમાણે ઇલેક્ટ્રોનનો સમય te, જેનું સૂત્ર થશે વર્ગમૂળમાં 2hme/e equal to વર્ગમૂળમાં 2 as it is h, જે તમને રકમમાં આપેલ છે 1.5 × 10⁻². તે પછી છે ઇલેક્ટ્રોનનું દળ me, એ પણ રકમમાં આપેલા છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. છેદમાં સ્મોલ e જે છે મૂળભૂત વિદ્યુતભાર, એ પણ તમને રકમમાં આપેલા છે 1.6 × 10⁻19 કુલમ્બ. ત્યાર પછી છે કેપિટલ E જે છે વિદ્યુત ક્ષેત્ર, એનું મૂલ્ય પણ રકમમાં આપેલું છે 2 × 10⁴ ન્યૂટન પર કુલમ્બ. તો મિત્રો આ દરેકનું સાદુરૂપ આપી વર્ગમૂળ કાઢીએ એટલે આપણને ઇલેક્ટ્રોનના મુક્ત પતન માટેનો સમય મળશે જે છે 2.9 નેનોસેકન્ડ, રાઈટ. હવે મિત્રો સેમ આ જ મેથડ દ્વારા આપણે પ્રોટોનના મુક્ત પતન માટેનો સમય શોધવાનો છે. જો તો એની ગણતરી આપણે અહીં દર્શાવેલી છે કે સમીકરણ 2 ના આધારે પ્રોટોનના મુક્ત પતન માટેનો સમય Tp, જેનું સૂત્ર થશે વર્ગમૂળમાં 2hmp/e × E, તો
ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2 as it is h એ અંતર છે, તો અંતર તમને રકમમાં આપેલું છે h ઇક્વલ ટુ 1.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત, રાઈટ. પછી છે mp જે પ્રોટોનનું દળ છે એની વેલ્યુ પણ રકમમાં તમને આપેલ છે 1.7 ગુણ્યા 10 ની માઈનસ 27 છેદમાં સ્મોલ e જે છે મૂળભૂત વિદ્યુતભાર એની વેલ્યુ પણ રકમમાં આપેલી છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. ત્યારબાદ છે કેપિટલ E જે છે વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય પણ તમને રકમમાં આપેલું છે 2 ગુણ્યા 10 ની 4 ઘાત. તો મિત્રો આ દરેક પદનું આપણે સાદુરૂપ આપીએ, વર્ગમૂળ કાઢીએ એટલે છેલ્લે આપણને પ્રોટોનના મુક્ત પતન માટેનો સમય મળશે જે છે 0.12 માઇક્રોસેકન્ડ. વિદ્યાર્થી મિત્રો હવે દાખલાનો બીજો ભાગ જોઈએ કે જેમાં આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને પ્રોટોનનો પ્રવેગ શોધવાનો છે. તો મિત્રો પ્રવેગ શોધવા માટે જુઓ તો સમીકરણ 1 જેમાં સૂત્ર છે A E/m, જેમાં સ્મોલ e એ મૂળભૂત વિદ્યુતભાર છે જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેના વિદ્યુતભારનું મૂલ્ય છે. કેપિટલ E જે વિદ્યુત ક્ષેત્ર છે, તો રકમ પ્રમાણે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય બંને માટે રકમ પ્રમાણે કેપિટલ E વિદ્યુત ક્ષેત્ર એક સમાન છે. બદલાય છે શું? તો ફક્ત દળ. ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ બંનેનું દળ જુદું જુદું છે એટલે ફક્ત દળ બદલાય છે. તો મિત્રો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો જે પ્રવેગ આપણે શોધવાનો છે એ આપણે સમીકરણ 1 ના આધારે શોધીશું, જેની ગણતરી આ પ્રમાણે છે કે જેમાં આપણે સૌપ્રથમ જોઈએ છીએ ઇલેક્ટ્રોનનો પ્રવેગ જે છે E ઇક્વલ ટુ સમીકરણ 1 ના આધારે સૂત્ર આપણે લખેલું છે E કેપિટલ E અપોન me, જેમાં સ્મોલ e જે છે મૂળભૂત વિદ્યુતભાર જેનું મૂલ્ય આપણને ખ્યાલ છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ગુણાકાર કેપિટલ E જેની વેલ્યુ રકમમાં આપેલી છે 2 ગુણ્યા 10 ની 4 ઘાત છેદમાં me જે છે ઇલેક્ટ્રોનનું દળ એની વેલ્યુ રકમમાં આપેલી છે 9.8 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત. તો મિત્રો આનું સાદુરૂપ આપીએ એટલે આપણને ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળશે જે છે AE ઇક્વલ ટુ 0.35 ગુણ્યા 10 ની 16 ઘાત અને પ્રવેગનું એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મિત્રો સેમ આ જ પ્રોસેસ દ્વારા આપણે હવે પ્રોટોનનો પ્રવેગ શોધવાનો છે, જેની ગણતરી આપણે અહીં દર્શાવેલી છે કે સમીકરણ 1 ના આધારે પ્રોટોનનો પ્રવેગ AP જેનું સૂત્ર થશે E કેપિટલ E અપોન mp, જ્યાં સ્મોલ e જેની વેલ્યુ છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કેપિટલ E જેની વેલ્યુ રકમમાં આપેલી છે 2 ગુણ્યા 10 ની 4 ઘાત અને છેદમાં છે mp જે છે પ્રોટોનનું દળ એની વેલ્યુ પણ તમને રકમમાં આપેલી છે 1.7 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત. તો મિત્રો આનું સાદુરૂપ આપીએ એટલે આપણને પ્રોટોનનો પ્રવેગ મળશે જે આ પ્રમાણે છે 1.88 ગુણ્યા 10 ની 12 ઘાત અને પ્રવેગનું એકમ જે છે મીટર પર સેકન્ડ સ્ક્વેર, રાઈટ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના 21મા દાખલા તરફ આગળ વધીએ છીએ. સ્વાધ્યાયના 21મા દાખલામાં રકમમાં તમને એક વાહક ગોળો આપેલો છે. આ વાહક ગોળાની ત્રિજ્યા આપેલી છે જેને આપણે કેપિટલ R તરીકે લખીએ છીએ જે છે 10 સેન્ટીમીટર એટલે કે 10 ની માઈનસ 1 ઘાત મીટર. તદુપરાંત મિત્રો રકમમાં કીધેલું છે કે વાહક ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર એક બિંદુ આવેલું છે, 20 સેન્ટીમીટર દૂર, જેને આપણે સ્મોલ r તરીકે લઈએ છીએ. તો સ્મોલ r ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર જે છે 20 ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર. આ બિંદુ પાસે આપણને રકમમાં વિદ્યુત ક્ષેત્ર આપેલું છે જે છે કેપિટલ E ઇક્વલ ટુ 1.5 ગુણ્યા 10 ની 3 ન્યૂટન પર કુલમ. તો ક્વેશ્ચન છે કે એ બિંદુએ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું? તો એ વિદ્યુત ભાર q આપણે શોધવાના છે. મિત્રો બિંદુ પર વિદ્યુતભાર q મૂકેલા છે જેના આધારે આપણે કહી શકીએ કે બિંદુવત વિદ્યુતભાર છે. તો મિત્રો યાદ કરો તો બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા જે છે P
E બરાબર kq/r², જેમાંથી આપણે q એટલે કે વિદ્યુતભાર શોધવાના છે, તો એને કરતા બનાવો તો સૂત્ર થશે er²/k, જ્યાં E જે આપેલા છે રકમમાં 1.5 × 10⁻³ ત્યાર પછી છે સ્મોલ r જે છે 20 × 10⁻², પણ એનો વર્ગ છે, અને છેદમાં છે સ્મોલ k જે છે કુલમ્બ અચળાંક 9 × 10⁹. તો મિત્રો આનું સાદુરૂપ આપીએ એટલે આપણને વિદ્યુતભાર મળશે 66.66 × 10⁻10 કુલમ્બ. પરંતુ મિત્રો રકમમાં તમને જે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે વિદ્યુત ક્ષેત્ર નેગેટિવ આપેલું છે, જેના આધારે આપણે કહી શકીએ કે જો વિદ્યુત ક્ષેત્ર નેગેટિવ હોય તો વિદ્યુતભાર પણ નેગેટિવ હોવો જોઈએ. એટલે આપણે નીચે લખેલું છે કે વિદ્યુતભાર Q = -6.66 નેનો કુલમ્બ. હવે જોઈએ સ્વાધ્યાયનો 8મો દાખલો. સ્વાધ્યાયના 8મા દાખલામાં રકમમાં તમને કીધેલું છે કે બે વિદ્યુતભાર QA બરાબર 3 માઇક્રોકુલમ્બ અને QB બરાબર -3 માઇક્રોકુલમ્બ, બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર જેટલું છે, જેને આપણે 2A વડે દર્શાવીએ છીએ. એટલે 2A બરાબર 20 સેન્ટીમીટર, એને મીટરમાં કન્વર્ટ કરી દઈએ તો 20 × 10⁻²² મીટર. અને જો 2A બરાબર 20 સેન્ટીમીટર હોય તો A બરાબર કેટલા થશે? તો A બરાબર 20/2 એટલે કે 10 સેન્ટીમીટર જેટલું થશે. 10 સેન્ટીમીટર માંથી મીટરમાં કન્વર્ટ કરીએ એટલે A બરાબર 10⁻1² મીટર મળશે. મિત્રો આ રકમના આધારે આપણે ડેટા કલેક્ટ કરેલો છે. હવે એ ડેટાના આધારે આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો આકૃતિ આપણને આ પ્રમાણે મળે છે. તમે જોઈ શકો છો કે બંને વિદ્યુતભારોનું મૂલ્ય સમાન આપેલું છે 3 માઇક્રોકુલમ્બ, બરાબર, પણ એક વિદ્યુતભાર પોઝિટિવ છે જ્યારે બીજો વિદ્યુતભાર નેગેટિવ છે. તો QA વિદ્યુતભાર પોઝિટિવ છે અને QB વિદ્યુતભાર નેગેટિવ છે, જે આપણે આકૃતિમાં અહીં દર્શાવેલ છે કે QA પોઝિટિવ છે અને QB નેગેટિવ છે. અને રકમ પ્રમાણે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર જેટલું છે, રાઈટ? તો બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે આકૃતિમાં દર્શાવેલું છે 20 સેન્ટીમીટર. હવે મિત્રો રકમમાં કીધેલું છે કે આ બંને વિદ્યુતભારોને જોડતી લાઈન આપણે ડ્રો કરીએ તો એ લાઈન ઉપર મધ્ય બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો. તો મિત્રો એ મધ્ય બિંદુને આપણે આકૃતિમાં O વડે દર્શાવ્યો છે. તો જો O મધ્ય બિંદુ હોય તો આપણને ખ્યાલ આવે કે ટોટલ અંતર 20 સેન્ટીમીટર છે. તો O થી A નું અંતર અને O થી B નું અંતર એક સરખું થશે, અને એ કેટલું થશે? તો 10 સેન્ટીમીટર. તો એ પણ આપણે આકૃતિમાં દર્શાવેલું છે કે O થી ધન વિદ્યુતભાર QA નું અંતર 10 સેન્ટીમીટર છે, અને તે જ રીતે O થી ઋણ વિદ્યુતભાર QB નું અંતર 10 સેન્ટીમીટર છે. તો આપણે રકમના પહેલા ભાગ માટે ફક્ત O બિંદુ પાસે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો O પાસે બે વિદ્યુતભારોના કારણે અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર મળી શકે છે. જે આપણે જોઈએ તો કે QA ધન વિદ્યુતભાર છે, જેના કારણે O પાસે કંઈક વિદ્યુત ક્ષેત્ર મળશે, જેને આપણે E+Q વડે દર્શાવીએ. અને QB ઋણ વિદ્યુતભાર છે, એના કારણે O પાસે કંઈક વિદ્યુત ક્ષેત્ર મળશે, જેને આપણે E- Q વડે દર્શાવેલ છે. પણ મિત્રો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે, જેનું મૂલ્ય પણ છે અને દિશા પણ છે. તો મિત્રો સૌપ્રથમ આપણે ફક્ત એના મૂલ્યની વાતચીત કરીએ. તો જુઓ તો QA અને QB એ બિંદુવત વિદ્યુતભાર છે. તો મિત્રો બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયેલા છે, જે છે kq/r², જ્યાં k કુલમ્બ અચળાંક છે, પછી q શું છે? તો q વિદ્યુતભારનું મૂલ્ય છે. પણ મિત્રો રકમમાં જુઓ તો ખ્યાલ આવે કે વિદ્યુતભારનું મૂલ્ય બંને વિદ્યુતભારો માટે એક સમાન જ છે, 3 માઇક્રોકુલમ્બ. એટલે વિદ્યુતભારનું મૂલ્ય કેવું છે? એક સમાન છે.
પછી છેદમાં છે r². r શું છે? અંતર છે, એટલે કે ઉગમ બિંદુથી બંને વિદ્યુતભારોનું અંતર નક્કી કરવું પડે, ધન વિદ્યુતભારનું અને ઋણ વિદ્યુતભારનું. તો આકૃતિ પરથી ખ્યાલ આવે કે ઉગમ બિંદુથી ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંનેનું અંતર પણ એક સરખું છે, 10 સેન્ટીમીટર જેટલું. જેના આધારે આપણે કહી શકીએ કે બંને વિદ્યુતભારોનું મૂલ્ય સમાન છે, જે તમે જોઈ શકો છો. તેમજ બંને વિદ્યુતભારોનું કેન્દ્રથી અંતર સમાન છે, જે આકૃતિ પરથી જોઈ શકાય છે. તેથી બંને વિદ્યુતભારો QA અને QB ના કારણે O પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર, એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થશે? એક સમાન થશે, રાઈટ? તે મૂલ્ય કેટલું છે એ આપણે અહીં લખેલું છે કે ધન વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર E + Q અને ઋણ વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર E - Q બંને મૂલ્યની દ્રષ્ટિએ એક સમાન થશે, જેને આપણે E સિમ્બોલ આપી દઈએ. પણ બંને બિંદુવત વિદ્યુતભાર છે, જેના કારણે સૂત્ર આપણે વાપરી શકીએ કે Q/r², અને r ની જગ્યાએ આપણે A સિમ્બોલ લીધેલો છે, એટલે સૂત્ર લખ્યું છે કે Q/a², જ્યાં K કુલંબ અચળાંક છે, 9 × 10⁹, Q વિદ્યુતભાર છે જે તમને આપેલ છે 3 માઇક્રોકુલંબ, એટલે કે 3 × 10⁻6 અને છેદમાં a². તો મિત્રો A ની વેલ્યુ છે 10⁻1, પણ એનો વર્ગ કરીએ તો 10⁻2. તો મિત્રો આનું સાદું રૂપ આપીએ એટલે આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે 27 × 10⁵ ન્યૂટન પર કુલંબ. તો મિત્રો આપણે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કારણે મળતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું. તો હવે એની દિશા નક્કી કરીએ. તો દિશા જુઓ આકૃતિમાં, જેના માટે આપણે કીધેલું છે કે જો ધન વિદ્યુતભાર હોય તો એના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂરની તરફ હશે, પરંતુ જો ઋણ વિદ્યુતભાર તો એના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર તેના તરફ હશે, રાઈટ? આ જ કન્સેપ્ટનો યુઝ કરવાનો છે કે ધન વિદ્યુતભારના કારણે O પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂરની તરફ, એટલે કે જમણી તરફ હશે. જે તમે જોઈ શકો છો આકૃતિમાં કે E + Q આપણે જમણી તરફ દર્શાવેલા છે. તે જ રીતે ઋણ વિદ્યુતભારના કારણે O પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર તેના તરફ હશે, એટલે એ પણ જમણી તરફ હશે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે E - Q આપણે જમણી તરફ દર્શાવેલું છે. તો બંને વિદ્યુત ક્ષેત્રની દિશા મળી ગઈ, મૂલ્ય મળી ગયું. તો એના આધારે હવે આપણે નક્કી કરી શકીએ કે O પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે. તો જ્યારે E + Q અને E - Q નો સદિશ સરવાળો કરીએ તો O પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જશે. તો બિંદુ O પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે EO વડે દર્શાવીએ. પરંતુ મિત્રો આપણને ખ્યાલ છે કે જો બે સદિશો એક સરખી દિશામાં હોય, એક સમાન દિશામાં હોય, તો સિમ્પલ છે કે બંને સદિશોનો ડાયરેક્ટ સરવાળો થઈ જાય, રાઈટ? તો જુઓ તો આકૃતિ પરથી ખ્યાલ આવે કે E + Q અને E - Q બંને જમણી તરફ છે, તો ડાયરેક્ટ બંનેનો સરવાળો થઈ શકે છે. એટલે EO બરાબર આપણે લખી કાઢ્યા છે E + Q + E - Q. પરંતુ આના પરથી આપણે કહી શકીએ કે બંનેનું મૂલ્ય સમાન છે, જેને આપણે E વડે દર્શાવેલ છે. તો આ થઈ જશે 2E, અને E ની વેલ્યુ છે 27 × 10⁵, જેને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો O બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળી જશે 54 × 10⁵ ન્યૂટન પર કુલંબ. આ એનું મૂલ્ય થયું. હવે એની દિશા કઈ થશે? તો મિત્રો E + Q અને E - Q બંને એક જ દિશામાં છે, જમણી તરફ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર EO પણ જમણી તરફ જ થશે. જમણી તરફ એટલે કે A થી B તરફ, અથવા તમે કહી શકો છો કે ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ. એટલે આપણે અહીં લખેલું છે કે દિશા A થી B તરફ મળે છે, રાઈટ? તો મિત્રો આ ફર્સ્ટ પાર્ટ હતો. હવે સેકન્ડ પાર્ટમાં તમને એવું કીધેલું છે કે O બિંદુ પાસે કોઈ એક પરીક્ષણ વિદ્યુતભાર મૂકેલો છે. એ પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય તમને આપેલું છે 1.5 × 10⁻9 કુલંબ. તો મિત્રો આ પરીક્ષણ વિદ્યુતભારના કારણે O બિંદુ પાસે મળતું વિદ્યુત બળ આપણે શોધવાનું છે, એટલે કે F આપણે શોધવાનું છે. તો મિત્રો યાદ કરો કે વિદ્યુત બળ F અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનું સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયેલા છે, જે આ પ્રમાણે છે કે વિદ્યુત બળ F = Q × E, જ્યાં Q એ વિદ્યુતભાર છે, પરીક્ષણ વિદ્યુતભાર, જેની વેલ્યુ તમને આપેલી છે 1.5 × 10⁻9, અને વિદ્યુત ક્ષેત્ર E જે આપણે મેળવેલું છે 54 × 10⁵.
તો મિત્રો આનો ગુણાકાર કરીએ, સાદુરૂપ આપીએ એટલે વિદ્યુત બળ F આપણને મળી જશે 81 × 10⁻⁴ ન્યૂટન, રાઈટ।